વાંસદા નેશનલ પાર્કમાં કેટલાક કિસ્સાઓએ ચોસિંગાનો શિકાર કરતા ડાંગ દક્ષિણ વિભાગ દ્વારા 5 લોકોને ઝડપી આગળની વધુ તપાસ હાથ ધરી છે। ડાંગ દક્ષિણ વિભાગના વનકર્મીઓને વાંસદા રાષ્ટ્રીય ઉદ્યાનની અંદર ચોસિંગાના શિકારની માહિતી મળી હતી। તપાસ બાદ જાણવા મળ્યું હતું કે ડાંગ વન વિભાગ હેઠળના વાંસદા નેશનલ પાર્કના સંવર્ધન કેન્દ્રનો દરવાજો તોડીને કેટલાક લોકોએ ગત 5મી ઓગસ્ટના રોજ ચોસિંગનો શિકાર કર્યો છે। આ માહિતી તેઓ દ્વારા તેમના ઉપરી અધિકારીને આપવામાં આવી હતી, જે માહિતી લઈને અધિકારીઓએ આ કેસની તપાસ કરતા ખબર પડી કે બ્રીડિંગ સિનેન્ટનો દરવાજો તોડીને શેડ્યુલ એક પ્રાણીની હત્યા કરવામાં આવી છે। જે ગુનામાં વન વિભાગ દ્વારા ગઈકાલે ડાંગના 5 જેટલા આરોપીની ધરપકડ કરવામાં આવી હતી। વન વિભાગે ફોરેસ્ટ એક્ટ 1972 હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી હતી। ચોસિંગાની હત્યાના આરોપીઓને વાંસદા કોર્ટમાં તપાસ માટે વાંસદા કોર્ટમાં રજૂ કરવામાં આવશે અને વધુ તપાસ હાથ ધરવામાં આવશે। तो मैडम सब जगह मूवमेंट रखना। ठीक ठीक गुजरात ओके जी आपનું નામ અને ડેઝિગ્નેશન ઓકે મારું નામ અંતિકા અરવિંદભાઈ તિવારી છે। હું અહીંયા સુપ્રિન્ટેન્ડન્ટ છું વાંસદા નેશનલ પાર્કમાં। અમારી વાંસદા નેશનલ પાર્કમાં 5 તારીખે ચોસિંગાનો શિકાર કરવામાં આવેલો છે। સ્ટાફ ત્યાં પેટ્રોલિંગમાં જ્યારે ગયા સવારે ત્યારે ખબર પડી કે ચોસિંગાના શિકાર કરવા હોવાનું મળ્યું છે અને શિકારીને અમે કાલે 6 તારીખે અરેસ્ટ કરી લીધા છે। પૂછપરછ કરવા પછી અમારી પાસે અત્યારે 5 માણસ છે અમારી અંદર અને એ લોકોને અત્યારે અમે કોર્ટમાં હાજર કરશું અને આગળની જે તપાસ છે એ ચાલુ છે। કેટલાક વ્યક્તિઓ છે અને 5 વ્યક્તિઓ છે। અત્યારે 5 વ્યક્તિઓ અમને પકડી રાખ્યા છે।